નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા તાલુકાનું ગરોડા ગામની બાજુમાં આવેલ કોદરિયાપુરામાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને 3 લોકોને મોતના મોઢામાંથી બહાર લાવવામાં આવ્યા। ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટની સરાહનીય કામગીરી જોવા મળી હતી। ડ્રોનની મદદથી સૌપ્રથમ તપાસ કરી કેટલાક માણસો ક્યાં ફસાયા છે અને ત્યારબાદ માહિતી મેળવી સિકોતર માતાના મંદિરે 3 લોકો અટવાયેલા છે। પછી આગળ જાણ કરીને તેમના દ્વારા અને ગરોડા ગ્રામ પંચાયતના સરપંચ વિષ્ણુભાઈ કાળુભાઈ ભરવાડ પણ સાથે રહીને પ્રાંત કલેક્ટરની ગણતરીના કલાકમાં 150થી વધારે ફોન કરીને ખેડા જિલ્લા કલેક્ટર, અમદાવાદ જિલ્લા કલેક્ટર, ખેડા ટીડીઓ, મામલતદાર, ચકલાસી ફાયર બ્રિગેડની ટીમ, NDRFની ટીમ અને એરફોર્સના કેપ્ટન સાથે સંપર્કમાં રહી 3 લોકોની જિંદગી બચાવવા અમદાવાદના વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઘટના સ્થળે પણ દોડી આવ્યા હતા અને મિશન સફળ બન્યું હતું। રિપોર્ટ રવિ સાધુ, લીંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। એટલે તું કહું આ વડસરથી આવ્યું, આ વડસર છે ને ત્યાંથી આવ્યું છે। એ લાગે એવું દૂર જ છે આપણને। અહીં લાવ્યો તો સાહેબ મજા આવે।